બધા સંતોએ જાગવાની વાત કરી. हम तो जाग जाग मन तू क्यों सोता, जागृत नगरी में चोर ना लूटे, जख मारेगा जम देता. जगावानी बात करी. આપણે થોડી આનંદની પણ વાત કરી લઈએ. પહેલા પોરમાં સૌ કોઈ જાગે, કેમ કે મારો ચોથા પોરમાં આવી ગયા. અમે આ હતા પહેલા પોરમાં અને ચોથા પોરમાં પહોંચી ગયા. એટલે પહેલા પોરમાં સૌ કોઈ જાગે, બીજા પોરનો તસ્કર, ત્રીજા પોરનો ભોગી જાગે ને ચોથા પોરનો જોગી. જો અમારો નંબર શું આવ્યો? એટલે હે જગ જીવલડા ભવસાગર ના કોઠ આવેલું નાવ ડૂબસ. બધા જ સંતોએ જાગવાની વાત કરી. કોઈને નિરાત નહીં કરી, કોઈને કબીર સાહેબ નહીં કરી. પણ વહરાજ ચાલુ હોય અને ધાબા ઉપર ટોકી મેલેલી હોય, પણ જો ઢોકણું મારેલું હોય ઉપર તો સોટો એમાં જાય નહીં. એક ગામની અંદર ગુરુ અને શિષ્ય બે હતા. એટલે ગુરુ કન્ને પારસમણી હતી. એટલે શિષ્યને લોભ થયો તો ગુરુ કન્નેથી પારસમણી લઉં તો મારે ધન ભેગું થઈ જાય અને પછી થઈ જાય એટલે પાછું આપી દે. એટલે गुरु लोभी शिष्य लालचू, दोनों खेले दाव. शिष्य गुरु लोभी शिष्य लालचू, दोनों खेले दाव. दोनों बैठे पत्थर नाव, कैसे उतरे भोपाल? એટલે ગુરુ પહોણ જો માગ્યું કે તમારા કને પારસ મળી છે તો મને આપો, મારું એનું કામ થઈ જાય એટલે હું તમને પાછી આપી દઉં. પછી ગુરુને થયું કે શિષ્યને આપું તારું, તે પારસમણી આપી. આ જાગવાની વાત છે એટલે હો. પછી શિષ્ય ઘેર લઈ ગયો. ધાબા ઉપર બધું જોયું તો ઘેર ખાટલો લાકડાનો, ફર્નિચર લાકડાનું, બધી જ વસ્તુ લાકડાની. ચો અડારું લોક ખરતો હતું તે ઘરમાં. પછી ધાબા ઉપર જોયું તો જૂનું એક રૂમ હતો, એમાં બધું લોખંડની વસ્તુ પડી દીધી. એટલે એમ થયું તને ઉપર જીને અડાર દેવા પીપળા લોખંડ બધું ઘણું થઈ જાય. ઉપર જો મને પેલો ઓરતું કે એટલે મોય પારસમણી ફેંકીને ફટાફટ બહાર નીકળી ગયો. પછી બહાર આવીને જોવા માંડ્યો કે શાન હોનું થાય, શાન હોનું થાય, પણ હોનું થયું નહીં. એટલે ઓને ભ્રમ પેઠ્યો કે ગુરુએ મને છેતર્યો, મને વસ્તુ આલી નકલી. ગુરુ પહોંચ્યું અને ગુરુને કીધું કે બાજી તમે મને વસ્તુ જેમ નકલી આલી, લોખંડ તો હોનું ના થયું. તો ગુરુ કે આવું બને નહીં, મારા ગુરુનું વચન છે, પારસમણી છે, પારસમણીનો પર્સ થાય તો સોનું બને બને ને બને. તો હેડ હું આવું છું. ગુરુ આયા જોયું કે ઉપર છે કે જી આપણે રૂમ ખોલ. તો રૂમ ખોલી પછી બતાવી બોલ કયો છે પારસમણી. એટલે કે પેલા પીપરામ નાખી શકે. હેડ ખોલ. પીપરું ખોલ્યું. તને જોયું તને પેલો કરોડિયાએ ઝાર ગુણ થયેલી ને પારસમણી લબડી રેલી, અડેલી નહીં પીપરાન. પીપરાન લોખંડના પર્સ થાય તો હોનું થાય ને. એટલે ગમે જેટલું તમે કરો પણ જો સુધી ગુરુના શબ્દ તમે હૃદયે ધરો, ક્યાં ફરવા જવા, જ્યાં સુધી ગુરુનો શબ્દ તમારા હૃદયે ના વાગે ત્યાં સુધી બધી જ વાતો તમારા માટે ખોટી પડે. કેમ કે તમને ધન વાગશે કે આટલા વાગ્યા સુધી અમને હો પડ્યા. આટલું જાગવું એટલે કોઈ જેવી તેવી વાત નથી. કે આ સશક્તિ અવસ્થા છે. આ 1 થી 2 3 4 નો ગાળો છે સુષુપ્તિ. ગમે જેવાનું ગોળ નિંદર આવી જાય. પણ જાગવાનું છે મોહ નિંદર થી, ઊંઘ જો. બાકી 16 વાળું તો કોઈ નથી, બને એવું નથી. આ 80 ની ઉંમર થતા બાળકો જવું જ ના પાડી. રિટર્ન ટિકિટ તો સબ હતો પણ જવું કોઈ નથી. એટલે નરસિંહ માતા કીધું મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં આવે. વૈકુંઠ નહીં આવું નંદજીના લાલ, વૈકુંઠ નહીં આવું. આ વન રાવણ છે રૂડું. એટલે આવો આનંદ ને લુકા જવું છે. આજ આનંદ છે.
અને કોઈને મુક્તિ માગી નથી. હરિના જન તો માગે નિત્ય સેવા. આ સેવા માગે. કૃષ્ણ કે ગીતા હું આવ્યો નથી જો નથી અમે નિયત બાપુએ કીધું અમે જોગી અલખનાથી પારબ્રહ્મ છે પારા. નામ રૂપ ને ગુણ નહીં અમારે કબૂતર નહીં આવતા તો મુક્તિ કરી લેવી છે. એ તો ઓલરેડી છૂટેલો છે. મુક્ત કોણ મુક્તિ લેવી છે? આ મોહ લાગ્યો છે મન અને પાછું મન વગર ભક્તિ નહીં થાય. પણ મેલ તો નહીં મેલ આવ્યું નથી એના વગર ભક્તિ ના થાય. આ કેમ કે નામ રૂપ ગુણ નહીં અમારે. પણ નામ રૂપ ગુણ ની અંદર પ્રગટ છે એટલે બોલે છે પરમાત્મા. અહીં બોલે બોલાય જુઓ આ પોત તત્વના પૂતમાં પ્રગટ બોલે છે. આ પ્રગટ બાકી ના બોલાય. એટલે આ પોત તત્વના પુત્ર પ્રગટ બોલાઈને ઓળખો એમ કે છે સદગુરુ. અને ગુરુના વચન તો હૃદય કરવાના છે. નકર કોઈ તેના જ્ઞાન થાય એવું ન શકે. તો પરબ્રહ્મ ની વાતો છે. કબીર સાહેબે કીધું કે ઉલટ કર દેખ લે अपना अनुमान कासा सो जो ले उलट कर हूं ना कम पर पार ब्रह्म से पारा और पार ब्रह्म हूं નથી ખબર. પણ એટલી ગમ પર કે ગણ નો ધણી ભગવાન કહેવાય. સ્ત્રીઓ માટે મારી બેન અનમોટી માં આવ્યો એના માટે તો પતિએ પરમેશ્વર એટલે જ કીધું કે પતિ પત્ની કા એક મત તો સ્વર્ગાપુર માં થાય સતા ઓય સતો કરી નાખો તો ન જવાનું. ઈ તો કોઈ નથી. વિજ્ઞાની થાકી ગયા ઉપર જઈ જાય ડોક્ટર જોડે કશું જ નહીં કે ઓય ખાડા ગોળ ગોળ થાય કોઈ નથી પાતા નહીં. આજે છે આજ આનંદ છે. મળ્યા પછી ગંગા જવાનું ઓયથી વસ્તીઓ લઈ જાય. પેલા બાપો ગઈ ઉમર જીવો તો વસ્તીઓ ગંગાજી લઈ જાય અને પાછું તો ગંગાજી નાખી પાછું રિટર્ન ટિકિટ પર લાવું લોટીમાં. એટલે ગંગાને પૂછ્યું કોક ડાયો હે માં જોર ના પૂછે કોક ડાયા મોં છે પૂછ્યું કે ગંગાજી આખું જગત તારા પાપ ના કરશે તું શું લઈને મેલી છે? કહો ને ગંગાજી કે સબ तुझ में आवे तुझ में ना आवे तू पाप कहां किस दिन धोवे? તું આ બધા પાપ છો લઈ જાય. એટલે કે હું કોઈનો પાપ ધોતી નથી. મનન મન પૈનન મનન મનરંડન કે ઘેર થી ઓય આવે તો થી આડકો લેતા આવે બાપાનો અસ્તિ કમલ પોણી નાખીને પછી પોણી લોટી ભરી પાછા કે લઈ જાય. અને પછી બધાને કે કહે ડોક્ટર એકદમ રોટી ખોલવી છે કે શેમ બધાને સપટી આલુ ને જે પાપ તો ના સુધી પાઉ ગયા આલુ પર હે. એટલે જે નાખ્યું તું એ રિટર્ન લાયો અને પછી આલ્યું એટલે રામ નામ બોલીને પછી દૂધમાં પાણી મલાવવાનું. કોણ એક રાય કાય છે તમને કેલું છે દૂધમાં પાણી મલાવવાનું? હવે લાવું થી પેલા રૂમ પાણી છોટી પછી જીમમાં લઈ જવાનું હાલો આવેલા એ કોણ એક રાય. એટલે સંતોએ કીધું કે આનંદ કર લ્યો આજ આનંદ લેર લાગી કબીરા કબકા ભાઈ આગી આજ આનંદ. અને આજે આત્માની વાતો છે એ તો પલ્લી દક ફરી એવી છતાં સંતોએ એવી વાતો કરી છે જે પલ્લે પડી એવી નથી. મને તો હમ જન્નાગરમાં આવી એવી નથી. મૂર્તિ જોઈ લ્યો કોઈ સંત હોય ગોમની અંદર તો જીન પજે પડી જવું વધારે લલોપાત કરવી નહીં. આ વસ્તુ જેવી છે કરોડિયાની ઝાડ જેવી. કરોડિયો ઝાડ ગુણ થાય પાછો મોય ફરે નહીં મળી જાય એ હલવાય. એટલે આ હલવા જે વાતો છે એટલે કીધું માટીમાં પડે ખોડ આપણાથી ના વેણાય. ગમે જો બુદ્ધિશાળી તો ખોડ ના વેણી હતું પણ માટીમાં પડે ખોડ વીની લાવે કીડી. વાતો છે જીની લોડા કાપે એ સીણી ના સમજાય. બોલો સદગુરુ મહારાજ કી